એક આંકડો અમે ભર્યો નથી. એ કોઈક રાતે બધું કરી જાય. તો કે એક કામ કરો, આ જે માણસ હોય ને એને મારી પાસે તો મળી હોય, મારે એને જે મજૂરી આપવાની છે આપણે મફત લેવાય નહીં. જે આટલી બધી 6 મહિનાની એની મજૂરી હોય આપણે એને 6 મહિનાની મજૂરી તો આપણે આપવી પડે ને. તો એ માણસને મારા પૈસા મળી હોય. તો આ લોકો રાતે પછી 10-15 ભાઈઓ જાય ગયા એટલે કે આવી શકે એને ખબર નથી કે બેન આવે ભાઈ આવે કંઈ ખબર નથી. રાતે બરાબર 12-12 થયા તો પહેલો લાકડાનો ભાવ મૂક્યો બધા ચાલે ઊભા રહી ગયા. એને થોડો શિબિરનો ડર પણ લાગ્યો. આટલા બધા છોકરાને ભેગા કેમ વિકી સાથે રામતા. એને કીધું બેન તારે ડરવાની જરૂર નથી, તારે ડરવાની જરૂર નથી, પણ આ લાકડાનો ભાડા તું ના કહો તો ભાવ તો તને તો મેં ના નથી પડી તારા આશ્રમમાં આવવાનું નહીં. તો કે તમે તો ના પડી પણ આવી રીતે સેવા કરો. ઠીક છે પણ હવે અમારા ગુરુમાં જ બોલાવો. અને મેં પડી ગયો ગુરુમાં જ બોલાવે છે. આ તમારે આવવા નથી દેતા, ગુરુમાં જ બોલાવે છે. આપણા ભાઈ ખોલી ગયા અને મને એવું આગળ છેટે લાગે બ્રાહ્મણો એ પણ થાય અને જવાનો મોકો પણ મળી ગયો. પછી કે શા માટે મને બોલાવે? તો તને જેટલી આ મજૂરી છે ને કામ કરવાની મજૂરી આપો. મારે મજૂરી માટે નહીં, તો તમારે રૂમમાં જ કહી દીધું મજૂરી તમારે જોઈતું. હું તો એમ જ સેવા કરું. મને જો બીજી કાંઈ જરૂર નથી. ફ્રૂટ મને મળે છે, ખાવા પીવાનું ફ્રી મળે છે, ફ્રૂટ છે અને પાણી મળે 5 સરોવરનું, હું સેવા કરું. એના માટે નહીં આવું. તો કે જવાબ તારે દેવાનું, આ ધારું પડશે. એટલે બધે ત્યાં લઈ ગયા અને એના ગુરુભાઈના માતાજીના દર્શન થયા. દંડ પ્રણામ કર્યા. ભાવ બી બહુ થઈ ગયું. દર્શન મળી ગયા ને અને કાંઈ કદી પૂર્વેની કમાઈ તો હોય ને પણ ભગવાનનું પુણ્ય તો હતું એટલે એ બધી જાગૃતિ થઈ. અને પછી ભાવ બી બહુ થઈ ગઈ. પછી કીધું કે પ્રભુ મને કેમ બોલાવવાનું? આ કામ તું કરશો? કેટલા મહિના તો પાક્કા 6 મહિના. આવી રીતે છુપી રીતે કેમ થતા તમારા શિષ્યોને ના પડ્યું તો ભીલની દીકરો છું અને હું આ રીતે આવીશું. બધી જેને રીતે મારા લગ્ન હતા આવી રીતે કામ ચાલે છે આવીશું, ભજન માટે આવીશું, ભજન કરું છું અને એ રહું છું. હવે તો બીજું તો ઠીક કે રહેશો એ બરાબર છે પણ તારી મજૂરી કેટલી થાય? તો મારે મજૂરી લેવાની નથી. મજૂરી માટે નહીં, હું તો સેવા કરવા આવું છું. તો કે અમે સેવા મફત નહીં કરી લેતા નથી. તારી 6 મહિનાની જેટલી મજૂરી તું બોલ એટલી અમે આપી દીધી. ના મજૂરી નહીં લે. તો કે હવે તું જે માંગી આપી પણ તારે મજૂરી તો લેવી પડે. બીજું એના બદલામાં કાંઈક બીજું માંગ. બીજું આપશો કે તો આપી આપશો તો આપી ચોક્કસ આપીશ કે તમારો સત્સંગ સાંભળવા મને રોજ મળે. થઈ ગયું તથાસ્તુ. હવે ગુરુ બોલે એટલે બોલે શું બોલી શકે? આપણે બધાની ગઈ ગુરુ બોલાવી સવારથી આવી ગઈ. રોજ સત્સંગ થાય, બાપુ મુજબ બે બધા આગળ બધા બ્રાહ્મણના છોકરા બે પાછળી બે અને રોજ સત્સંગ સાંભળે. પછી બાપુને કહે બાપુ મારે જો કામકાજ હોય, કપડાં ધોવાના હોય, વાસણ ધોવાનું બધું કરી દઈશ અને વધે એવી અઠવાડિયે એવી ખાઈશ. મને એવું નથી કે ખાવાનું સારું આવશે પણ મને વધારે સેવા આપો. તો સેવા આપી પણ આ એના બ્રાહ્મણના છોકરાને ગમે નહીં કે આ બાપુ તો જોવો તો એક તો ભીલની દીકરી અને બાપુ ભાન ભૂલી ગયા છે ને, એક તો ભીલની દીકરી વળી આપણે કામ એટલે આપણે વાસણે ના આવડે એના વાસણ ધોવા દઈએ, કપડાં ધોવા દઈએ અને આપણે આવવાના બાપુની મોટી ભૂલ કહેવાય. સારું નથી કરતા. આવું બધાને બાપુ ભૂલ દેખાય ને તો બધાનું જ્ઞાન આવે આપવા માટે. જો ગુરુનો દોષ દેખાય ને એટલે જ્ઞાન જાય ધીરે ધીરે. આત્મ જ્ઞાન બધું ખોવા માંડે ધીરે ધીરે. પછી કબૂતી આવે, આત્મ જ્ઞાન ખોવા જાય પછી કબૂતી આવી જાય. પછી તો બાપુ સત્સંગ કરતા હતા. સત્સંગ કરતાં કરતાં એ સમય સત્સંગ ને ત્યારે રામનો જન્મ હતો, કૃષ્ણનો જન્મ હતો, ગીતા નથી, ભાગવત નહોતી, કોઈ વેદો નહોતા. એ સમય તો એ વેદના જે રીતો હાલતા હોય એ એવો સત્સંગ હોય આધ્યાત્મિક આત્મજ્ઞાન એવી જે વાત કરતો. પછી સત્સંગ કરતાં કરતાં મૌન થઈ ગયા. 2 મૌન રહી ગયા. પછી પૂછ્યું કે બેટા મેં આ સત્સંગ ઉભર્યો ત્યારથી હું શું બોલ્યો હતો, અત્યારે મેં છોડ્યું ત્યારે શું હું ક્યાં પહોંચ્યો? એથી એ બધા વાત કરો કે મેં સત્સંગ ઉભર્યો ક્યાંથી અને મૂકી ક્યાંથી. તો વિશ્વમાં તો બધા ભાન ભૂલી ગયા હતા. ચિત્તામાં ગયો ને તો બિલ્લી દીકરી આવી નામ ના તો બહુ ખોટું કર્યો, જ્ઞાન બધું ખોઈ ગયું, કોઈને યાદ શક્તિ બધાને વિખરાઈ ગઈ, કોઈને યાદ નહીં. અને આ તો ગુરુ શિષ્ય નથી બની, હજી તો ઉપદેશ નતો આવ્યો ત્યારે કોની શીખવી ગુરુનું જ્ઞાન હતું કે પ્રભુ મને આજ્ઞા કરો તો હું કહી બેટા તું બોલ. ત્યારે જ્યાંથી એને જે વાતો પડી ત્યાંથી એ છેલ્લી એ મૂકી ત્યાં સુધી બધું કહી દીધું. એને આગળ લઈ ગયું, અહીં આગળ બેસી અલગ બધાને તમે પાછા દો. પછી એને ઉપદેશ આપ્યો અને શિષ્ય બનાવ્યો. કોણે? માતા ઋષિ. જો ક્યાં પહોંચી? માતા ઋષિ શિષ્ય બની ગયું.
ન્યાયાધીશો બ્રાહ્મણો તરીકે જગ્યા એટલી મહાન બનાવી દીધી આ લોકો અમે ઈર્ષા જાગૃત થઈ જો માણસને અહંકાર ને ઈર્ષા ભલભલાને મારે છે ભલભલા ગમે એ ઊંચી કોણ આવે ને તો આપણે બ્રાહ્મણ ક્ષત્રિય તો આપણે અહંકારમાં અભિમાનમાં આપણે નીચા જઈએ એટલે રાવણ કોણ બોલે રાવણ કોણ બોલે ક્યાંથી બ્રાહ્મણ કોણ રાક્ષસ બની ગયો એના પાસે રાક્ષસ નતો રાજા હતો એટલે કેવો હોય રાક્ષસ બની ગયો એટલે આ બધું નીચું જવું હોય ને તો અહંકાર અભિમાન અને જો નિર્વણ બની જાય અને સ્વાથી ગુણો આવી જાય સંતોની સેવા કરે તો દેવ બને ભગવાન બને એટલે શિવજી ભગવાન જેવી બની ગઈ એને ગુરુ મળી ગયા એને આધ્યાત્મિક જ્ઞાન થઈ ગયું એને આગળ લીધી પણ આ બાજુ ખકડાટ ચાલુ છે બધા ભેગા થયા આપણે એ રહેવું નથી ભણવું નથી ગુરુ જોતા આવા ગુરુ જ ખપે નહીં બધા ભાગી ગયા ઉપડી અઢી હોય એક પણ જેવો નહીં ત્યારે શિવજી નામમાં પાણી આવ્યા હું નથી કહેતી કે હું ત્યાં હતી બરાબર નથી કે હું છાનીમાની તમારી સેવા કરતી હતી આ બધા જતા રહ્યા ને હવે બેટા મારે તારું કામ હતું આ લોકોનું કામ નથી તું મારું નામ દીપાવીશ તું એટલી મહાન બનવાની આ કોના આશીર્વાદ મળ્યા માતા એના ગુરુના માતા ઋષિના તું મારું નામ પંપા સરોવરનું અને અમારા આશ્રમનું તું નામ દીપાવીશ અને બીજી વાત હવે એક યાદ રાખજે કે થોડા સમય પછી મારો દેહ પડી આવે થોડા સમય પછી આ અઢીસોમાંથી એક પણ મને થશે નહીં મારા શરીર અને તારે ચંદનના લાકડા લઈ અને અગ્નિદાસ તારે એકલી લેવાનું કોઈને નહીં બોલાવવાનું તો એવું તો હા એવું મારા વચનમાં તારે રહેવાનું અને પછી લોકો બધા આવશે અને તને કાઢવાની કોશિશ કરશે તારે એમાંથી ગમે ભોગે નીકળવાનું શું કીધું ગમે તેમ થઈ જાય તારું માથું જાય તો જવા દેજે પણ એ ઢગવાનું નહીં